પ્રશાસનના પાપે અમદાવાદમાં જનતા પરેશાન થઈ ગઈ છે। ચોમાસું પૂર્ણ થવા આવ્યું છતાં હજુ ખાડાની સમસ્યા યથાવત જ જોવા મળી રહી છે। મોટા મોટા ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા। નેશનલ હાઈવે પર વિનામૂલ્યે જમ્પિંગ રાઇડની મજા, જો કે આ મજા નથી, આ સજા છે જે લોકોને મળી રહી છે। આ તમે દ્રશ્યોમાં જુઓ, ચોમાસું પતવાના આરે છે પણ ખાડા હજુ એ જ સ્થિતિમાં છે। અને એ પણ વાત અહીંયા ફિક્સ છે કે ચોમાસું પતી જશે, શિયાળો આવી જશે, એના પછી પણ ખાડા તો આ જ સ્થિતિમાં રહેવાના છે। રાજ્યના અનેક નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેની હાલત હજુ પણ ખરાબ છે। એટલી હદે રોડ તૂટી ગયા છે કે એને રોડ કેવો એ પણ શરમ આવે એ પ્રકારેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ નેશનલ હાઈવે છે, અમદાવાદ બાવળા નેશનલ હાઈવે, અને ચાંગોદર ગામ છે। ચાંગોદર ગામની પાસે ઓવરબ્રિજ છે અને ઓવરબ્રિજની બાજુમાંથી જે રસ્તો પસાર થાય છે નેશનલ હાઈવે, તેની હાલત જુઓ। મસ્ત મોટા ખાડા પડી ચૂક્યા છે ત્યાં સુધી કે રોડ એટલી હદે તૂટી ગયો છે કે અંદરના સળિયા પણ સ્પષ્ટપણે દેખાઈ આવ્યા છે। એ રીતની હાલત ખરાબ છે। આ રોડ ઉપરથી વાહનો પસાર થાય છે તેની એક હાલત જોવા જેવી છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ હાલક ડોલક થતાં આ તમામ વાહનો અહીંથી પસાર થાય છે। આ રોડ ઉપરથી વાહન પસાર કરવા માટે વાહન ચાલકને કેટલી મહેનત પડતી હશે, કેટલી મુશ્કેલી થતી હશે, એ આ દ્રશ્ય ઉપરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે। અનેક વારની સૂચના પ્રશાસનને મુખ્યમંત્રી આ ઉપરાંત અન્ય મંત્રીએ આપી હોવા છતાં પણ રસ્તાની મરમ્મત થતી નથી, રસ્તા રિપેર થતા નથી, અને તેના કારણે શું કહે છે, ભયંકર ખાડા છે રસ્તામાં કેટલા સમયથી? 5 વર્ષથી 5 વર્ષથી આવવાની પરિસ્થિતિ છે। 5 વર્ષથી તો કેટલી તકલીફ થાય અહીંથી પસાર થતા? અમારા મણકા ઢીલા થઈ ગયા છે। હવે શું કરવાનું? કોઈ સાંભળતું નથી, કોઈ સાંભળતું જ નથી, કોઈ સાંભળતું નથી। કોને કહેવાનું? કારણ ખબર જ નથી। અમે જ્યાં રજૂઆત કરી તો કે આ કેન્દ્ર સરકારનું છે કે રાજ્ય સરકારનું છે, અમારું નથી આવતું, કે શું કરવાનું? તો આ જે ભાઈએ વાત કરી એ બિલકુલ સાચી છે, કારણ કે નેશનલ હાઈવે છે એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વચ્ચે ખો આપતી આ પ્રક્રિયા છે, અને એના કારણે જે પ્રમાણે ભાઈએ કીધું એ 5 વર્ષથી આ રોડની હાલત ખરાબ છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો, મસ્ત મોટા ખાડા પડી ચૂક્યા છે, અને એના કારણે જે વાહન અહીંથી પસાર થાય છે એ વાહનની અંદર બેસેલા તમામ લોકોને શારીરિક નુકસાન થવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે। આ ઉપરાંત વાહનની અંદર પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા પણ છે, અને નુકસાન થઈ પણ રહ્યા છે। આપ રીતસર જુઓ, આ તમામ વાહનો અહીંયા ડિસ્કો થતાં પસાર થઈ રહ્યા છે। બાઇક ચાલક આવી રહ્યા છે, એની હાલત જુઓ કે કેવી રીતે એ રસ્તો શોધે છે આ ખાડામાંથી પોતાનું બાઇક અહીંથી પસાર કરવા માટે, અને એવી જ હાલત અહીંયાથી પસાર થતી તમામ રિક્ષાઓની છે, તમામ 4 વ્હીલરની પણ એ જ મુજબની હાલત અહીંયા થઈ રહી છે। મેં અગાઉ પણ કહ્યું એ મુજબ જુઓ કઈ રીતના આ વાહન સીધું ખાડામાં ઉતરે છે, અને એના કારણે કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ સ્પષ્ટપણે અહીંયા જોઈ શકાય છે। માત્ર એટલો જ પોર્શન નહીં, પરંતુ લગભગ 1 કિલોમીટરનો આખો રોડ કે જે બ્રિજ શરૂ થવાથી બ્રિજ પૂરો થાય ત્યાં સુધીનો આ નીચેનો રોડ છે એ લગભગ 1 કિલોમીટરનો રોડની હાલત આ જ મુજબની છે। અકસ્માત થવાની પણ પૂરી શક્યતા અહીંયા સામે આવે છે, કારણ કે વાહનો જ્યારે એકબીજાથી અડી અને પસાર થતા હોય છે અને ખાડામાં એ વ્હીલ જતા હોય છે, ત્યારે એ અકસ્માત થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે। તો આ મુજબની પરિસ્થિતિ અહીંયા ચાંગોદર ગામ પાસે જે ઓવરબ્રિજ આવેલો છે એની નીચેથી પસાર થતા રોડની હાલત જોવા મળી રહી છે। કેમેરામેન અજય પાંડે સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, અમદાવાદ।